औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर રહીમ સિલે રહેમ કરવાની ફઝીલત પાર્ટ 3 ભાગ 3. અગાઉના બે હિસ્સામાં આપણે જોયું કે સિલે રહેમ કરવાની કેટલી બધી ફઝીલત છે. અલ્લાહને આ સિફત આપણા કુટુંબીજનો સાથે, આપણા ફેમિલીજનો સાથે નીકી કરવી, મદદ કરવી, એને હેલ્પફુલ થવું કેટલું પસંદ છે એ જોયું અને એના વિશે સાચા વાક્યાત સાંભળ્યા. હવે આપણે એ સિલે રહેમના સબ્જેક્ટ ઉપર આપણે આગળ વધીએ. દાઉદ કહે છે, રાવીનું નામ છે, રિવાયત કરનારનું નામ છે. એ કહે છે, ઇમામ સાદિક અલી ઇસ્લામની ખિદમતમાં હાજર થયો. ઇમામે મને ફરમાયું, દાઉદ, તમારા કામ જુમેરાતના દિવસે મારી સામે લાવવામાં આવ્યા. આપને ખબર છે કે આપણા અમાલ વીકમાં 2 વખત ઇમામની ખિદમતમાં રજૂ થાય છે. તો ઇમામ કહે છે કે તમારા અમાલ મારી સામે લાવવામાં આવ્યા. મેં તમારી સિલે રહેમીનું અવલોકન કર્યું. મેં તમારી સિલે રહેમી જોઈ જે તમે તમારા ફલાણા કાકાના પુત્ર સાથે, કાકાના દીકરા સાથે કરી હતી. હું તમારા વર્તનથી ખુશ થયો. ઇમામ કહીશ કે મેં તમારી સિલે રહેમી જોઈ, તમે તમારા કાકાના દીકરા સાથે નેકી કરી હતી, મદદરૂપ થયા હતા, હેલ્પ કરી હતી. એ મેં જોયું તમારા અમાલનામામાં. આ જોઈ હું ખુશ થયો. મયસરત હદીસનો રાવી છે. ઇમામ બાકીર અલી ઇસ્લામ, 5મા ઇમામ અથવા 6ઠ્ઠા ઇમામ, ઇમામ સાદિક અલી ઇસ્લામથી આ રિવાયત છે કે ઇમામ બયાન કરે છે કે મને તેમણે ફરમાયું, આ મયસરત કહે છે કે ઇમામે મને ફરમાયું કે ઇમામ કહે છે કે મારું ધારું છે કે તમે પોતાના સગાઓથી, તમારા ફામીજનોથી સારો વર્તાવ રાખો છો. મેં કીધું, હા મોલા, જી હા, આ તો મારા બચપણથી જ આદત રહી છે. જ્યારે હું બાળક હતો અને બજારમાં જઈ મજદૂરી કર્યા કરતો હતો તો એ સમયે મને 2 દિરહમ મજદૂરી મળ્યા કરતી હતી. તો એક દિવસ મારી માસીને આપ્યા કરતો હતો અને 1 દિરહમ મારી ફૂઈને આપ્યા કરતો હતો. માસી અને ફૂઈ બંનેને હું આપતો હતો. ઇમામે ફરમાયું, ધ્યાનથી સાંભળજો. ઇમામ કહે છે, અલ્લાહની કસમ, સગાઓ સાથે સારા વર્તનના કારણે, તમારા ફામીજનોને સાથે સારી વર્તણૂકના કારણે અલ્લાહે 2 વખત તમારી મોતને તમારાથી દૂર કરી છે. મતલબ કે મોત તો આવી ચૂકી હતી, તમારી જિંદગી પૂરી થઈ ગઈ હતી, પણ તમારું આ સિલે રહેમ કરવું, ફામીજનો સાથે, સગાવાલા સાથે નેકી કરવી, એને મદદરૂપ થવું, એની સાથે ભલાઈ કરવી, એની સાથે બોલવું ચાલવું, એના કારણે તમારી જિંદગી અલ્લાહે વધારી દીધી, લાંબી કરી દીધી. સિલે રહેમ ખૂબ જ સારી સિફત છે, સારી આદત છે અને અલ્લાહની નજદીકી પામવા માટે, અગર આપણે અલ્લાહની નજીક થવું હોય તો આ બહુ જ મહત્વની સિફત છે અને દુનિયા અને આખિરતની કામયાબી છે. હવે આપણે હઝરત અલી અલ ઇસ્લામની 4 હદીસ જોશું અને સમજવાની કોશિશ કરશું. આ 4 હદીસ છે એ હઝરત અલી અલ ઇસ્લામની છે. પેલી હદીસ, ઇમામ ફરમાવે છે, જેને અલ્લાહે કોઈ દોલત આપી હોય, પૈસો આપ્યો હોય, ખૂબ જ રિસ્ક આપ્યું હોય, બરાબર, તેને જોઈએ કે તેના થકી તે સગા સંબંધીઓની, ફામીજનોની મદદ કરે ને મહેમાનોની સારી રીતે મહેમાન નવાઝી કરે. શું કહે છે ઇમામ? કે જેને અલ્લાહે કઈ દોલત આપી હોય, પૈસો આપ્યો હોય, તે સગાવાલાની મદદ કરે અને મહેમાનની સારી મહેમાન નવાઝી કરે. બીજી હદીસમાં કહે છે, ધ્યાનથી સાંભળીએ. ઇમામ કહે છે, હું અલ્લાહથી એ ગુનાહોથી પનાહ માંગુ છું જે જલ્દી ફના કરી દે છે, જે જલ્દી નાબૂદ કરી દે છે, જે જલ્દી બરબાદ કરી દે છે. ઇમામને પૂછવામાં આવ્યું, શું એવા પણ ગુનાહ છે કે જે ફનાને, જે નાબૂદીને, જે બરબાદીને જલ્દી થવાનું કારણ બને છે? શું એવા પણ ગુનાહ છે? ઇમામે ફરમાયું, હા, અને તે ગુનાહ કતે રહેમ છે. સગા વાલાઓ સાથે, ફામીજનો સાથે, કુટુંબીજનો સાથે સંબંધ કાપી નાખો. હવે એક વસ્તુ આપણે અહીંયા ખાસ ધ્યાનથી સમજવાની છે. અગર આપણે બીજા મોમિન સાથે, જે આપણા સગા નથી, બરાબર છે, એની સાથે કોઈ પરેશાની હોય, મુશ્કેલીમાં હોય,
અને આપણી પાસે આવે અને એવો બનાવ બને કે એવી પોઝિશન હોય કે આપણે શક્ય છે કે ઘણી વખત આપણે એને હેલ્પ ન કરી શકીએ, મદદ ન કરી શકીએ, બરાબર છે કે ભાઈ એવી પરિસ્થિતિ હોય, આપણે કહીએ ભાઈ અલ્લાહ તમારી મુશ્કેલને આસાન કરશે, અત્યારે હું કરી શકું એમ નથી, બરાબર છે. તો એક મોમિનને મદદ ન કરવાનો, આપણને જે મોમિનને મદદ કરવાનો ફાયદો છે એ આપણને ના મળે, વાત પૂરી થઈ જશે. પણ અગર આ જ જગ્યાએ અગર આપણો સગો આવ્યો, આપણો ફામીજનમાંથી કોઈ આવ્યો, કુટુંબીજનમાંથી આવ્યો ને આપણે એને મદદ ના કરી, બરાબર છે, અગર આપણે કરી શકતા હતા, એવું કોઈ વસ્તુ નથી હોતું કે જે આપણે ન કરી શકીએ, આપણે એને મદદ ના કરી તો એ સીધી વસ્તુ છે ને કતે રહેમમાં વહી જશે, સીધું કતે રહેમ થઈ જશે. એટલે સગાનું વધારે ધ્યાન રાખવું જરૂરી છે. બીજા મોમી મેં ન રાખ્યું, ઓકે ભાઈ નહોતી સગવડતા યા કોઈ બી કારણે નથી કરવા માંગતો, ઓકે આપણે સવાબથી મહેરૂમ રહ્યા. અહીંયા એવું નહીં થશે, અહીંયા સીધું કતે રહેમ થઈ જશે. અને ઇમામ શું કહે છે કે કતે રહેમ બરબાદીનો ઝરિયો બને છે, નાબૂદીનું કારણ બને છે, ઇમામ કહે છે. તો આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવી જોઈએ. ત્રીજી હદીસ ઇમામ ફરમાવે છે, સિલા રહેમ દોલતમાં વધારો અને મોતને દૂર કરવાનો સબબ બને છે. રોજી માટે દિવસ રાત મહેનત કરીએ, કેટલી બધી મશક્કત મહેનત કરીએ, સિલા રહેમ કરીએ તો ઇમામ કહે છે અલ્લાહ રોજીમાં વધારો કરશે. ચોથી હદીસ ઇમામ કહે છે, સિલા રહેમ નેમતોમાં વધારો કરે છે અને સજાઓને દૂર કરે છે, નેમત પણ વધારે છે આપણી. એક ઓર હદીસમાં ઇમામ સાદિક અલી ઇસ્લામ ફરમાવે છે, જે શખ્સ ચાહતો હોય કે અલ્લાહ તેને સકરાતે મોતથી બચાવે, એટલે કે મોત પહેલાનો ટાઈમ, બરાબર છે ને, એનાથી બચાવે, એમાં આસાની કરે, બરાબર છે, તો એને જોઈએ કે રિશ્તેદારો સાથે, ફામીજનો સાથે સિલે રહેમ કરે, એની સાથે ભલાઈ કરે, નેકી કરે, અને વાલિદૈનથી, મા બાપથી, માવતરથી નેકી કરે. માવતર સાથે નેકી કરવી પણ બહુ જ અઝીમ છે. પછી આગળ કહે છે, જે પણ આવું કરશે અલ્લાહ તાલા મોતની શક્તિ એના માટે આસાન કરી દેશે, અને કહે છે કે તે પોતાની જિંદગીમાં ક્યારેય મુફલિસ નહીં થશે, ક્યારેય ગરીબ નહીં થશે, ક્યારેય કંગાળ નહીં થશે. કોણ નહીં થશે? જે પોતાના ફામીજનો સાથે નેકી કરે, ભલાઈ કરે, અને જે પોતાના માવતરની સાથે નેકી કરે, એનું ધ્યાન રાખે, એ ક્યારેય મુફલિસ. ઓર એક હદીસ રસૂલુલ્લાહથી, આમાં પણ સીધી જ વાત કરે છે, સિલા રહેમ અને રિસ્ક. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, જે પોતાની રોજીમાં વધારો થાય એવું ચાહતો હોય, એવું ઈચ્છતો હોય, બરાબર, આપણે બધા જ ઈચ્છીએ ને, રોજીમાં વધારો કોણ ના ઈચ્છતો હોય? તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે, તો એને જોઈએ કે સિલે રહેમ અખત્યાર કરે, ફામીજનો સાથે, કુટુંબીજનો સાથે નેકી કરે, એને મદદરૂપ થાય. બીજી હદીસમાં ફરમાવે છે, જે શખ્સ રોજીમાં વધારો ચાહતો હોય અને મોતમાં તાખીર ચાહતો હોય, મોતમાં મોડું ચાહતો હોય, તે પોતાના રિશ્તેદારો સાથે, પોતાના ફામીજનોની સાથે, ફામીજનોને ત્યાં આવવા જવાનું રાખે, ફામીજનોને ત્યાં, કુટુંબીજનોને ત્યાં આવવા જવાનું રાખે, મતલબ કે સિલા રહેમ બજાવી લાવે, એની સાથે નેકી કરે, એની સાથે ભલાઈ કરે. તો આ આપણે ઓર બીજી હદીસો સાંભળી, આપણા ફામીજનો સાથે, આપણા કુટુંબીજનો સાથે નેકી કરવાની, ભલાઈ કરવાની, બરાબર છે. અલ્લાહ આપણને તોફીક આપે કે આપણે જે કાંઈ બોલ્યા અને સાંભળ્યું તેના ઉપર અમલ કરવાની તોફીક આપે, આપણી બધી જ નેક હાજતોને પૂરી કરે, હર બલા બીમારી આફતથી આપણને બધાને હિફાજતમાં રાખે. વાખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.